Hello, dear students. Wish you warmly welcome to the new session of English 11 Science in AB School. Dear students, today we are going to learn a very important and a new topic of English language, and that is summary writing. It is of 5 marks, so really it is very important. So let's start the new topic, summary writing. Dear students, this is the topic of Unit 9, Standard 12, summarizing. You can see here Unit 9 of Standard 12. It is given on the page number 98, sorry. You can see here. So let's start this topic, summary writing. આ સબ્જેક્ટ આ પોઈન્ટ પેજ નંબર 100 પર ડિટેલમાં બરાબર સમજાવ્યો છે. કેટલાક વર્ગોમાં આ આપણે ફિઝિકલી ક્લાસ લીધા ત્યારે સમજાવેલો જ છે આ પોઈન્ટ. તો પેજ નંબર 100 પર એના પોઈન્ટ વાઇઝ એનું એક્સપ્લેનેશન આપ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે ઇટ ઇઝ ગિવન ઇન 7 પોઈન્ટ્સ, 5, 6, 7. સો વન બાય વન આપણે એ પોઈન્ટ્સ પણ જોઈશું. તે પહેલાં આપણે આ સમરી રાઇટિંગ એટલે શું અને એ પરીક્ષા માટે કેટલું અગત્યનું છે અને કેવી રીતે પૂછાય તે થોડું સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં પાર્ટ બીમાં રાઇટિંગ પાર્ટની અંદર આ કોમ્પોઝિશન તરીકે આપણને પૂછાય છે. એમ જોવા જઈએ તો સમરી રાઇટિંગ એ એનો મૂળ મુદ્દો છે અને એક્ઝામની અંદર કેવી રીતે પૂછાય છે? 4+1, 4+1 ઇઝ ઇક્વલ ટુ 5. આ 4+1 મીન્સ સમરી જે પેરેગ્રાફ આપેલી હોય તેની સમરીના 4 માર્ક્સ છે એન્ડ 1 માર્ક્સ ઓફ ધ ટાઇટલ, 1 માર્ક એના ટાઇટલનો છે, રાઈટ? તો હવે આપણે બરાબર જોઈએ કે સમરી માટે જે પેરેગ્રાફ પૂછાય છે તે ક્યાંથી પૂછાય છે? તો આપણી જે સપ્લિમેન્ટરી રીડર બુક છે કઈ? તો લેફ્ટ વિંગ, બરાબર ને? આ લેફ્ટ વિંગમાંથી એ પૂછાય છે. તેથી એનો અભ્યાસ કરવો બહુ જ જરૂરી છે. આ લેફ્ટ વિંગની અંદર આપેલા 22 જેટલા પાઠો આપણે બરાબર થરોલી રીડ કરવા જઈએ, જેથી કરીને એ બરાબર આપણને સમજાઈ જાય અને એ પાઠમાંથી જ કોઈ એક પેરેગ્રાફ લેવામાં આવશે અને આપણને એ પૂછી શકાય. બરાબર છે? ચાલો, તો હવે આપણે એક્સપ્લેનેશન જોઈએ, સમજૂતી, કે ભાઈ આ સમરી રાઇટિંગ એટલે શું, એને કેવી રીતે કરી શકાય, એના જુદા જુદા મુદ્દાઓ જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, સમરાઇઝિંગ એટલે મૂળ લખાણ કે આપેલ વિષય વસ્તુને ટૂંકમાં અને મૂળ વિષય વસ્તુને સમાવી લેવાની કળા. એટલે બહુ ઇન બ્રીફ, શોર્ટમાં એને લખવાનું છે પણ એનું વિષય વસ્તુને સમાવી લેવાનું છે. એમ જોવા જઈએ તો આ સંક્ષેપીકરણ મૂળ ફકરાની વિષય વસ્તુને 1/3 ભાગનું કરી શકાય. એટલે એક ભાગના 3 ભાગ કરવાના અને એનો ત્રીજા નંબરનો જે ભાગ ખરો તેટલું કરી શકાય. એટલે 100 આપેલા હોય, 100% અથવા 100 શબ્દો, તો આપણે એને 3 ભાગ કરીએ તો લગભગ 33%ની નજીક જાય. એટલે આપણે એટલું કરવાનું છે. 10 લીટી આપેલી હોય તો 3.5 કે 4 લીટી. બરાબર સમજાયું? ચાલો, હવે એને કરતી વખતે મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં લેવાના છે. તો આ એક મુદ્દા જે આપણે તમને પેજ નંબર 98 પર આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં આપેલા છે, યુનિટ 9માં, તેને બરાબર અહીંયા સમજૂતી આપી છે. તો પહેલું જે પેરેગ્રાફ આપ્યો છે, ફકરો આપ્યો, એને ઝડપથી વાંચીને એને ભાગમાં વહેંચવો. જેટલો પેરેગ્રાફ આપેલો હોય એને 4 ભાગમાં વહેંચી કાઢવો. કેમ 4 ભાગમાં? તો આપણે 3.5 થી 4 લીટી બનાવવાની છે. તો દરેક ભાગમાંથી આપણે કંઈક મુદ્દો તારવવાનો છે. એટલે 4 ભાગમાંથી 4 મુદ્દા તારવીને એ 4 મુદ્દાને આપણે સંક્ષેપીકરણમાં લખી શકીએ એટલા માટે. ફરી પાછું, ફકરાને ઝડપથી વાંચીને એને ભાગમાં વહેંચવો. અંદાજિત કેટલા ભાગમાં? 4 ભાગમાં વહેંચવો. યાદ રાખજો.
હવે દરેક ભાગને અલગ અલગ વાંચવો. એક ભાગ લેવાનો, એને વાંચવાનો. હવે વાંચતી વખતે આપણે કઈ કાળજી રાખીશું? તો કે અટક્યા વિના કે ન સમજાય તેવી મુશ્કેલીની ચિંતા કર્યા વગર. વાંચતી વખતે આપણને કદાચ ન પણ સમજાય અને એમાં અટકી નથી જવાનું, વિચારવા નથી લાગી જવાનું. અટક્યા વિના ન સમજાય તેવી મુશ્કેલીની ચિંતા કર્યા વિના વાંચી જવું. રાઈટ. પછી ફરી વાંચન એટલે કે રીરીડ કરવાનું છે. પહેલાં રીડિંગ, પછી રીરીડ. ફરી વાંચન સક્રિય રીતે કરવાનું છે, એક્ટિવ રીડિંગ છે આ. તેમાં મુખ્ય મુદ્દા અને કી ફેક્ટને અંડરલાઇન કરવાના. અંદર આપણને લાગે કે ભાઈ આ અંદર અગત્યનો છે, આની અંદર તેને તારવવા માટે. હવે એના અંદર તાળવા યોગ્ય મુદ્દાને કે ભાગને પણ જુદી રીતે અંડરલાઇન કરો. એટલે બે પ્રકારની અંડરલાઇન કરવાની છે. જે આપણને એમ લાગે કે આ મુખ્ય મુદ્દો છે તેની નીચે સીધી અંડરલાઇન કરવી, આ પ્રકારની સીધી. અને જેને ટાળવાના છે, ન સમજાય એવા અને ટાળી શકાય એવા મુદ્દાને ઝીગ અંડરલાઇન કરવાની છે. એટલે આપણે બે પ્રકારની વાંચતી વખતે ફરી પાછું વાંચન કરીએ. જ્યારે એક ભાગને વાંચન કરીએ ત્યારે દરેક ભાગમાં મુખ્ય મુદ્દાની નીચે અંડરલાઇન અને તાળવા યોગ્ય મુદ્દાની નીચે ઝીગ લાઇન. સમજતા જજો. આપણે જે આ સમરી રાઇટિંગ શીખી રહ્યા છે એ તે તદ્દન નવી રીતે અને બહુ સરળતાથી શીખવાનું છે. હવે અંડરલાઇન કરેલ એક ભાગને અલગ અલગ વાંચન કરી દરેક વિભાગમાંથી મુખ્ય વિચાર અલગ લખી જવાનો છે. વાંચવાનું અને અંદરથી જે આપણે મુદ્દા અંડરલાઇન કરેલા છે તેનો મુખ્ય વિચાર લખી જવાનો છે. અને એને લખતી વખતે ટ્રાય કરો કે સુવિકસિત વાક્ય સ્વરૂપે લખો. કેવી રીતે લખવાનો છે? સુવિકસિત વાક્ય સ્વરૂપે લખવાનો છે. બેઠો મુદ્દો જ નથી લખી દેવાનો, પણ ટ્રાય કરવાનું કે ટ્રાય ટુ રાઇટ લાઇક અ ડેવલપ સેન્ટેન્સ. એમાં મુખ્ય વિચારનો સમાવેશ જ કરવાનો છે. નાની બાબતોને ટાળવી. અવોઇડ સ્મોલ થિંગ્સ. રાઈટ. અને ટ્રાય ટુ ઇન્ક્લુડ ધ મેઇન આઈડિયા, ધ મેઇન પોઈન્ટ્સ ઓફ ધેટ પાર્ટ. રાઈટ. ચાલો હવે આગળ મુદ્દો જોઈએ તો દરેક વિભાગના સુવિકસિત વાક્યોને ક્રમમાં ગોઠવી. હવે પેલા વાક્યો આપણે બનાવ્યા સુવિકસિત, તેને ક્રમમાં ગોઠવવાના છે. અને ટ્રાન્ઝિશન વર્ડ્સ જેવા કે ધેન, હાવેવર, ઓલ્સો, મોરેવર ની મદદથી સમરીનો ફ્લો તૈયાર કરવાનો છે. એટલે એકના પછી એક એમ ફ્લો તૈયાર કરવાનો છે. બરાબર છે. ચાલો પછી શું કરવાનું છે? આ ફ્લો તૈયાર થઈ જાય પછી મોટે ભાગે વર્તમાન કાળનો ઉપયોગ કરવો, પણ જો પાસ્ટ ટેન્સ જ હોય તો પાસ્ટ ટેન્સ પણ કરી શકાય. અને સંક્ષેપમાં લખવું, ટૂંકમાં લખવું. તમારા પોતાના ઓપિનિયન, આઈડિયા કે ઇન્ટરપ્રિટેશન ટાળવા. તમારો વિચાર જે કયો હોય તે લેખકની સાથે એને કમ્પેર કરવાનું કે ના આમાં આવું હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, એ વસ્તુને ટાળવાની છે. બરાબર છે. સમરીનો મુખ્ય હેતુ ચોકસાઈપૂર્ણ રીતે અને લેખક જે કહેવા માંગે છે તેની જ રજૂઆત કરવી, નહીં કે તમારું વિવેચન. તમારું ક્રિટિસિઝમની અહીંયા કોઈ જરૂર નથી. આમ ચોકસાઈપૂર્ણ સંક્ષેપીકરણ કરી લેખનના મૂળ વિષય વસ્તુને મુદ્દાસર રજૂઆત કરવી. ફરી પાછું જોઈએ તો ધ્યાનપૂર્વક પહેલાં શું કરવાનું છે? પહેલાં તો ઝડપથી રીડિંગ કરી જવાનું છે અને ભાગો પાડવાના છે. અંદાજિત કેટલા? 4 ભાગ પાડવાના. પછી એને અટક્યા વિના વાંચન કરવાનું, ન સમજાય તેની ચિંતા કર્યા વગર એકવાર વાંચી જવું. રીરીડ કરવાનું, ત્યારે આપણે સક્રિય અને એમાંથી મુદ્દા તારવવાનો પ્રયત્ન કરવાનો. તારવતી વખતે અંડરલાઇન કરવાની છે 2 પ્રકારની, સાદી અને ઝીગઝેગ. મુખ્ય મુદ્દો જે જરૂરી છે તેની નીચે સીધી અને ટાળવા યોગ્યને ઝીગઝેગ. હવે અંડરલાઇન કરેલા એક ભાગને, આખા સેક્શનને નહીં, અંડરલાઇન કરેલા એક ભાગને અલગ અલગ વાંચન કરવાનો અને એમાંથી મુખ્ય વિચાર અલગ કરવાનો. વિચાર અલગ કરવાનો, મુદ્દાને તો અલગ કરેલો જ છે. અને એ વિચારને વિકસિત વાક્ય સ્વરૂપે લખવાનો છે. વાક્ય અને એમાં મુખ્ય વિચારનો સમાવેશ કરવાનો, નાની બાબતોને ટાળવી. ત્યાર પછી દરેક સુવિકસિત વાક્યોને ક્રમમાં ગોઠવી ટ્રાન્ઝિશન વર્ડ્સ જેવા કે ધેન, હાવેવર, ઓલ્સો, મોરેવરની મદદથી સમરીનો ફ્લો લખવાનો છે. બરાબર છે. હવે આ ફ્લો લખતી વખતે વર્તમાન કાળનો ઉપયોગ કરી જોવો, ભૂતકાળનો પણ કરી શકાય. સંક્ષેપમાં લખવાનું
તમારા પોતાના ઓપિનિયન, આઈડિયાઝ કે ઇન્ટરપ્રિટેશનને લખવાના નથી, ટાળવાના છે. બરાબર. સમરીનો મુખ્ય હેતુ ચોકસાઈપૂર્ણ રીતે દર્શાવવાનો છે અને ખાસ લેખક જે કહેવા માંગે છે તેની જ રજૂઆત કરવી, નહીં કે તમારું પોતાનું આઈડિયાઝ કે વિવેચન કે ક્રિટિસિઝમ મૂકવાનું નથી. આમ ચોકસાઈપૂર્ણ શોર્ટમાં સંક્ષેપીકરણ કરી લેખકના મૂળ વિષય વસ્તુને મુદ્દાસર રજૂઆત કરવી. સમજ પડી ગઈ? હવે આપણે શું કરીએ કે 5 જેટલા એક્ઝામ્પલ લઈએ અને એ એક્ઝામ્પલને આપણે આ રીતે કરવાનો પ્રયત્ન કરી જોઈએ. તો તમારી જે લેફ્ટ ખરી તેના જ પાઠોમાંથી જ્યારે પૂછાય છે ત્યારે હાલ મારી પાસે લેફ્ટ નથી, એટલે મેં આ એક બુકમાંથી લેફ્ટ પેરેગ્રાફ લીધો છે અને ટ્રાય કર્યો છે. એમાં છે પહેલો રીડ, ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. હવે તમને ખબર જ છે કે આ બર્ડમેન ઓફ ઇન્ડિયા એટલે સલીમ અલીનો પાઠ છે, જેની અંદર એનું બાળપણમાં એને આ રસ કેવી રીતે કેળવાયેલો તેની વાત, પક્ષીઓ પ્રત્યે રસ, અને પછી પક્ષીઓનો અભ્યાસ કર્યો, સંશોધન કર્યું, પુસ્તકો લખ્યા અને એવોર્ડ પણ મેળવ્યા એવા આ સલીમ અલી એ ખરેખર બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાયા એવો પાઠ છે. તો એના પાઠમાંથી એક પેરેગ્રાફ આપણે લીધો છે. Orphaned at a very young age, Salim Ali was brought up by his maternal uncle. As a child, Salim Ali was given an expensive airgun as a present and spent all his time shooting sparrow around the house. One day, he noticed that one of the sparrow he had shot at had a yellow throat. He couldn't hold his curiosity and approached his uncle. His uncle, who was equally clueless, took him to the Bombay Natural History Society (BNHS) in the hope of finding an answer. There, the honorary secretary W.S. Millard told him that the bird was yellow-throated sparrow. Millard also told him about a variety of sparrow. That day, Salim Ali decided that he was going to be an ornithologist. No one would have imagined that the bird shooter would become a bird lover and nature conservator one day. હવે આપણે જોઈએ તો આની લીટીઓ ગણી નાખવાની, 2, 4, 6, 8, 2, 4, 6, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 લીટી છે, ટોટલ 15. હવે આને આપણે કરવો હોય તો જો એનું 1/3 કરીએ તો 5 લીટી થવી જોઈએ, અંદાજિત આટલો થવો જોઈએ. તો આપણે આને 5 ભાગમાં વહેંચી શકીએ જુદા જુદા. મેં ટ્રાય કર્યું છે 1 ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ અને 5મો ભાગ. જોયું? આ રીતે મેં એના 5 ભાગ કર્યા છે. અંદાજિત 2-3 લીટીનો એક મુદ્દો પૂરો થતો હોય તે રીતે એના 5 ભાગ કર્યા છે. હવે આગળ જોવાનું, દરેક ભાગને થરલી એક્ટિવ વાંચવાનો છે અને એમાંથી મુદ્દો તારવવાનો. તો આ ઓર્ફન, બરાબર, કોણ? સલીમ અલી. કોણે મોટા કર્યા? તો એના મેટરનલ અંકલે. અને એ વાત આવી ગઈ પછી એણે શું કર્યું? એક દિવસ એણે એક ચકલીનો શિકાર કર્યો, બરાબર, અને એને એમાં રસ પડ્યો, જિજ્ઞાસા જાગી, ક્યુરિયોસિટી. એમના અંકલ એમને BNHS લઈ ગયા, એ બીજો મુદ્દો. પછી ત્રીજા મુદ્દામાં શું છે? તો કે પેલા જે ભાઈ છે મિલાડ WS, તેમણે એમને જુદી જુદા સમજાવ્યું કે આ યલો થ્રોટેડ સ્પેરો છે અને વેરાયટી ઓફ સ્પેરો વિશે વાત કરી. આનામાંથી એમને રસ જાગ્યો, છેલ્લા મુદ્દામાં આપણે જોઈએ તો. અને એક બર્ડ શૂટર શું બન્યા? બર્ડ લવર અને નેચર કન્ઝર્વેટર બની ગયા. આ રીતે એ બર્ડમેન ઓફ ઇન્ડિયા થયા. તો આ જુદા જુદા ભાગમાંથી આપણે એક એક મુદ્દો તારવતું જવાનું છે. પહેલાંમાં આપણે તારાવીએ તો ઓર્ફન મૂળ છે. ઓર્ફન કોણ? સલીમ અલી. બ્રોટઅપ બાય હિઝ મેટરનલ અંકલ. એક દિવસ એમણે શું કર્યું? હા, આટલું થયું. પછી એમને એક દિવસ શું કર્યું? તો કે એક ચકલીનો શિકાર કર્યો, બરાબર, શાના વડે? તો પેલી ગન વડે. પછી ત્રીજું, એમના અંકલ એમને લઈ ગયા ક્યાં? BNHS.
ત્યાં શું થયું તો મિલાર્ડે શું કર્યું તો કે એમને બધું આમાં સમજાવવામાં વેરાયટી ઓફ સ્પેરો અને યલો થ્રોટેડ સ્પેરો છે એમ જણાવવામાં આવ્યું અને છેલ્લા મુદ્દામાં જાણ્યું કે એના કારણે એમને શું બનવાનું મન થયું તો કે ભાઈ બર્ડ લવર અને નેચર કન્ઝર્વેટર. તો આ રીતે આપણે મુદ્દા તારવ્યા, બરાબર. હવે આપણે એને ડેવલપ સેન્ટેન્સ તરફ જઈએ અને લખવાનો પ્રયત્ન કરીએ. તો આ પેરેગ્રાફ અહીંયા છે જ, એટલે અહીં આપણે મૂક્યો છે બર્ડમેન ઓફ ઇન્ડિયા રીડ 1નો છે, બરાબર છે. હવે એની સમરી લખતી વખતે આપણે શું ધ્યાન, હવે આપણે સમરી રાઇટિંગ તરફ જઈએ. તો હેડિંગ મારવાનું સમરી રાઇટિંગ પરીક્ષામાં પણ, બરાબર. અને એના બે ભાગ પાડી નાખવાના, એક તો ટાઇટલ અને બીજું સમરી. ટાઇટલ આપણે ખાસ લખવાનું છે કારણ કે એનો એક માર્ક છે, બરાબર છે. અને પછી સમરી 5 લીટીમાં લખવાની છે. તો ટાઇટલ આપણે આ રીતે એની છેલ્લી લીટીમાં આપણે જોયું કે ધ બર્ડ શૂટર બીકમ્સ બને છે અ બર્ડ લવર, અથવા તો બન્યા એમ પણ ચાલે, બીકેમ અ બર્ડ લવર, બરાબર છે. તો આ ટાઇટલ આપણું બન્યું. હવે સમરી લખી જોઈએ આપણે. તો ઓર્ફન સલીમ અલી કેવા હતા? ઓર્ફન એટલે કે અનાથ સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ મેટર્નલ અંકલ. એ આપણે પહેલી લીટીમાંથી, આપણે પહેલા ભાગમાંથી લીધું. બીજામાં શું છે? શોટ એટલે શિકાર કર્યો યલો થ્રોટેડ સ્પેરો વિથ અ ગન ગિવન ટુ હિમ બાય હિઝ અંકલ. એટલે બે સેક્શન આવી ગયા, બે ભાગ આવી ગયા. પછી ત્રીજામાં હી વેન્ટ ટુ BNHS વિથ હિઝ અંકલ ટુ સેટિસ્ફાય હિઝ ક્યુરિયોસિટી. એના અંકલ જોડે ક્યાં ગયા? તો કે BNHSમાં ગયા. હવે ત્યાં શું થયું? હેવિંગ સીન વેરિયસ બર્ડ્સ ધેર, the bird shooter became a bird lover and decided to be an ornithologist. તો જોયું, આ એકદમ શોર્ટ એન્ડ સિમ્પલ કેટલી સરસ બની ગઈ, બરાબર ને. પહેલાં શું આવ્યું? તો ઓર્ફનની વાત આવી, બરાબર છે. ઓર્ફન સલીમ અલી કોણે મોટા કર્યા? મેટર્નલ અંકલ, બરાબર. અને બીજો મુદ્દો શું છે? તો એક ચકલીનો શિકાર કર્યો, શોટ અ યલો થ્રોટેડ સ્પેરો વિથ અ ગન given to him by his uncle. હવે આ 3 મુદ્દા આવી ગયા. ચોથા મુદ્દામાં he went to BNHS with his uncle to satisfy his curiosity. અને ત્યાં શું થાય છે કે having seen જોઈને various birds there the bird shooter became a bird lover and decided to be an ornithologist. તો આ એક સરસ સમરી તૈયાર થઈ ગઈ. ફરી પાછું કહું, પેરેગ્રાફ વાંચવો, ત્યાર પછી એના ભાગો પાડવા, ત્યાર પછી એક એક ભાગને બરાબર વાંચીને અંદરથી મુદ્દા તારવવા, અને પછી મુદ્દા તારવીને એમાંથી આપણે ડેવલપ સેન્ટન્સ તૈયાર કરવું. એ ડેવલપ સેન્ટન્સ તૈયાર થઈ જાય એટલે એનો ફ્લો બનાવવો. શાનો? જુદા જુદા શબ્દો, કનેક્ટિવ્સ અને ટ્રાન્ઝિશન વર્ડ્સને ઉમેરીને. અને પછી આપણે જોવાનું છે કે આપણો જે પેરેગ્રાફ કેટલા લીટીનો છે તેના ત્રીજા ભાગનું લગભગ લખાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે આ લખતી વખતે તમે પેન્સિલનો ઉપયોગ કરો, બોક્સ બનાવી શકો, આનું પણ બોક્સ બનાવી શકો અને આનું પણ. એક જ પાના ઉપર લખો તો ચાલે પરીક્ષાની અંદર. અને આ રીતે 3 ભાગ, સમરી રાઇટિંગ, ટાઇટલ અને સમરી, આ રીતે વ્યવસ્થિત લખી શકો. હવે આપણે એક બીજો જોઈએ, એ છે લેસન નંબર 4, આઈ લવ મી. પાઠનું નામ છે આઈ લવ મી, લેસન નંબર 4. તો હવે એ લેસન નંબર 4ને આપણે ટેક્સ્ટમાં જોઈએ. તો આઈ લવ મી, બરાબર છે. તો એના અંદર આપણે પેરેગ્રાફ જોઈએ. વન્સ આઈ ડિસ્કવર્ડ ધ ટેકનિક્સ ધેટ વર્ક ફોર મી, માય કોન્ફિડન્સ ગ્રીવ એન્ડ આઈ બિગેન ટુ સી ચેલેન્જીસ એઝ ઓપોર્ચ્યુનિટીઝ ટુ મૂવ ફોરવર્ડ એન્ડ સક્સીડ. નાઉ આઈ એન્જોય મીટિંગ પીપલ એન્ડ માય રિલેશનશિપ આર મચ બેટર. આઈ હેવ મોર ફ્રેન્ડ્સ એન્ડ આઈ કેન રિલાય એટલે ભરોસો થવો on them. When I feel myself slipping back to where I was before,
I am achieving my goal with ease because I have developed my self confidence. I no longer miss the opportunities that life offers. I am more optimistic and my mind no longer limits me. Life is finally good. તો આપણે અહીંયા જોઈએ ઓપ્ટિમિસ્ટિક એટલે આશાવાદી. હવે આ એક પેરેગ્રાફ આપેલો છે 3, 3, 6, 2, 8, 2, 10 ને 11 લીટીનો. હવે આપણે ઓબ્વિયસલી જોઈએ તો 4 લીટી જેવું આપણે અહીંયા કરવાનું છે. તો આપણે 4 ભાગ પાડી નાખવાના છે. અહીંયા 4 લીટીનું કરવાનું એટલે 4 ભાગ. તો પહેલાંમાં એક પેરેગ્રાફનો એક ભાગ પાડીએ, બીજાનો 2, આ ત્રીજાનો અને ચોથાનો. 4 પેરેગ્રાફ આપણને દેખાય જ છે. એના 4 ભાગ આપણે બનાવી દેવાના, બરાબર છે. અને દરેક ભાગમાંથી આપણે વાક્ય તારવવાનું, મુખ્ય મુદ્દો પહેલાં તારવવાની કોશિશ કરવાની છે, રાઈટ કે નહીં? આ રીતે એને હવે એક એક ભાગને વાંચતા જવાનું છે અને એમાંથી તારવવાનું છે. તો પહેલા ભાગમાં આપણે જોઈએ તો આ આઈ એટલે રાઇટર, બરાબર ને? પોતે અહીં રાઇટર શબ્દ ખાસ મેં એટલા માટે લીધું છે કે આવું આઈ આવી જાય તો જાણવાનું કે આપણે રાઇટર. તો એમાં શું થાય છે કે રાઇટર ટેકનિક શોધી કાઢે છે. શાની? તો કોન્ફિડન્સ ગ્રો કરવાની. કોન્ફિડન્સ ગ્રો કેવી રીતે? તો એ આ રીતે I began to see challenges as opportunity to move forward and succeed. તો એટલે આમાં કોન્ફિડન્સ ગ્રોવિંગ ટેકનિક શોધી કાઢે છે, એમાં સક્સેસ થાય છે, બરાબર ને? રાઇટર સક્સીડ બિકોઝ ઓફ ગ્રોવિંગ કોન્ફિડન્સ. હવે બીજા મુદ્દામાં શું? એ લોકોને મળે છે, રિલેશનશિપ એમની સાથે સારી થાય છે, મિત્રોને બી મળે છે, બરાબર ને? તો આ બીજા ભાગમાં આવ્યું આપણે જોઈએ તો. ચાલો હવે એને એ ડેવલપ કરે છે. ત્રીજા ભાગમાં અચીવ ગોલ વિથ ઇઝ બિકોઝ હી ડેવલપ સેલ્ફ કોન્ફિડન્સ. અને ત્રીજા ભાગમાં જોઈએ તો આપણે જોઈએ તો આઈ નો લોંગર ચોથા ભાગમાં મિસ ધ ઓપોર્ચ્યુનિટી ધેટ લાઈફ ઓફર્સ. એ મોર ઓપ્ટિમિસ્ટિક થઈ જાય છે અને છેલ્લા ભાગમાં એની લાઈફ ફાઇનલી ગુડ થઈ જાય છે. તો આ આપણે મુદ્દા તારવવાના છે. હવે આપણે એની સમરી લખી જોઈએ તો શું લખાશે તે જોઈએ. ફરી પાછું કહું કે આપણે પહેલાં તો સમરી રાઇટિંગ એમ હેડિંગ મારવાનું છે, પેન્સિલથી બોક્સ કરી શકાય. પછી ટાઇટલ આપવાનું છે, એને પણ મસ્ત બોક્સ બનાવવાનું છે. હવે રાઇટર્સ અંદર આપણે ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ, એ બહુ અગત્યનો શબ્દ છે. અને પેસિમિઝમ એટલે નિરાશાવાદ. એટલે ધ રાઇટર્સ ઓપ્ટિમિઝમ, બરાબર છે? એ પહેલે એનો કોન્ફિડન્સ નહીં હતો, પછી ગ્રો થયો અને એનામાં સફળ થયા. તો રાઇટર સક્સીડેડ બિકોઝ ઓફ હિઝ ગ્રોવિંગ કોન્ફિડન્સ. સફળ થયા શાના લીધે? તો કોન્ફિડન્સ વધવાને કારણે. આ પહેલા મુદ્દો. પછી બીજા મુદ્દામાં એ એન્જોય કરે છે. કોને? લોકોને, મિત્રોને મળીને. તો હી એન્જોયડ મીટિંગ પીપલ એન્ડ ફ્રેન્ડ્સ. ત્રીજામાં આપણે જોઈએ તો હી કુડ અચીવડ હિઝ ગોલ બિકોઝ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, બરાબર. અને છેલ્લામાં આપણે ચોથા ભાગમાં જોઈએ તો હી બીકેમ મોર ઓપ્ટિમિસ્ટિક એન્ડ ફાઉન્ડ હિઝ લાઈફ ફાઇનલી ગુડ. તો આ એકદમ ઇઝી 4 મુદ્દાને આપણે ડેવલપ કરી દીધા. પહેલામાં શું? તો બિકોઝ ઓફ ગ્રોવિંગ કોન્ફિડન્સ સફળ થાય છે. બીજામાં એન્જોય કરે છે, લોકોને મળીને અને મિત્રોને મળીને. ત્રીજામાં એ અચીવ કરી શક્યા ગોલને શાને કારણે? તો સેલ્ફ કોન્ફિડન્સને કારણે. અને ચોથો એ ઓપ્ટિમિસ્ટિક બન્યા છે અને એમની લાઈફ કેવી બની ગઈ છે? ફાઇનલી છેલ્લે ફાઇનલી ગુડ થાય છે. આ સરસ મજાની સમરી થઈ. હવે આપણે આ લેસન નંબર કયો જોયો? તો ચોથો. હવે આપણે આગળ જોઈએ તો 7મો લેસન, ધ પ્રિન્સેસ એન્ડ ધ ટાઈગર. આપણે 5 જેટલા ઉદાહરણ કરી શકીએ. તો આ પ્રિન્સેસ એન્ડ ટાઈગરનો એક પેરેગ્રાફ લીધો છે. એનો પણ અહીંયા સરસ મજાનો મેં સમરી રાઇટિંગ કરી છે, એ તમે જોઈ શકો આ જ રીતે. અને છેલ્લે મેં લીધું છે ધ લોકડ ગેટ, ચોથો. એનો પણ એક પેરેગ્રાફ લીધો છે. અને ત્યાર પછી આવે છે 14મો પાર્ટ, ધ સિટી ઓફ ટોબોર્સ. હવે આનો પણ એક પેરેગ્રાફ લીધો છે અને એની સમરી રાઇટિંગ અહીં સરસ મજાની મેં કરી છે. તો તમે જોઈ શકો કે આ રીતે આપણે એક પેરેગ્રાફ લેવાનો છે. શામાંથી? તો કે આપણી જે લેફ્ટ વિંગ છે તેમાંથી.
અને એ 5 પેરેગ્રાફના મેં સમરી કરી છે તે કેવી રીતે કરી તે પહેલાં રીડિંગ કરવાનું, ત્યાર પછી એના ભાગો પાડવાના, ભાગો પાડ્યા પછી દરેક ભાગને ઇન્ડિવિજ્યુઅલ વાંચવાનો અને તેમાંથી મુદ્દામાંથી તારવવાના, નકામા મુદ્દા હોય તેને દૂર કરવાના, મુદ્દા તારવ્યા પછી દરેક મુદ્દાને અભ્યાસ કરીને એનું ડેવલપ સેન્ટેન્સ બનાવવાનું અને ડેવલપ સેન્ટેન્સ બન્યા પછી ટ્રાન્ઝિશન વર્ડનો ઉપયોગ કરીને એક ફ્લો તૈયાર કરવાનો અને પછી આપણે આ રીતે સમરી રાઇટિંગ કરવાની છે. તો આ એક તદ્દન નવી રીતે આપણે સમરી રાઇટિંગ શીખ્યા, બરાબર ને મિત્રો? તો આ રીતે સરસ જુદા જુદા 5 ભાગમાંથી 2 મેં કરાવ્યા. એક બર્ડમેન ઓફ ઇન્ડિયાનું કર્યું, બીજું આપણે આઈ લવ મી કર્યું, બરાબર ને? આ રીતે આઈ એટલે આપણે જાણી ગયા કે રાઇટરનું છે. ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ તો ધ પ્રિન્સેસ એન્ડ ટાઈગર, જે તમને અહીંયા સરસ મજાનું કરેલું છે. ચોથું આપણે જોઈએ તો ધ લોકડ ગેટ, બરાબર ને? અને એનું અહીંયા સમરી રાઇટિંગ સરસ મજાની મેં કરી છે. અને છેલ્લું 5મું સિટી ઓફ ટોબર્સ, જેનો આ પેરેગ્રાફ આપણે આટલો લીધો છે, બરાબર છે? અને એની સમરી રાઇટિંગ આ રીતે કરી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોજો અને નેક્સ્ટ પીરિયડમાં જો તો ફરી પાછું આપણે રિવાઇઝ કરીશું, અથવા તો જો કંઈ ક્વેરીઝ ન હોય તો પછી આપણે નવો પોઈન્ટ શરૂ કરીશું. ત્યાં સુધી ગુડ બાય, હેવ અ નાઇસ ટાઈમ.